અમૂલ ડેરીની વ્યક્તિગત બેઠકનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। વ્યક્તિગત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો। વ્યક્તિગત બેઠક પર ભાજપના ઉમેદવાર વિજય પટેલની જીત થઈ છે। ભાજપના ઉમેદવારને 4 મત મળતા તે વિજેતા જાહેર થયો છે। અમૂલ ડેરીની 9 બેઠકની મત ગણતરીનો પ્રારંભ, જેમાં વ્યક્તિગત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય પટેલની જીત થઈ। અહીં વ્યક્તિ સભાસદ તરીકે આવવાનું મને પહેલી વાર મળ્યું છે। અંદર 2 વખત મારો પરાજય પણ થયો છે, પરંતુ આ પહેલી વાર મળ્યું છે એટલે કેટલું હું શીખીશ, જાણીશ અને અનુભવથી હું ઘણું બધું કામ કરવા માટે ઉત્પૃત રહીશ। સસ્ય મંડળીઓ મારફતે ખેડૂતોના અને પશુપાલકોના એ બધાને સારી રીતે સંતોષપૂર્વક પોસાય એવો ભાવ મળે, ઉત્પાદકોને અને ખેડૂતોને અથવા ઉત્પાદકોને વ્યાજબી રીતે શુદ્ધ દાણ પણ મળે। ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ગત 10મી તારીખના રોજ યોજાયેલ ચૂંટણીની મતગણતરી આજરોજ અમૂલ ખાતે શરૂ કરવામાં આવી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, અમૂલ ડેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ મતપેટીઓ ખોલવામાં આવી રહી છે। પ્રથમ વ્યક્તિગત બેઠક જે હતી તેની પેટીઓ હાલ ખોલવામાં આવી રહી છે। 2 રાઉન્ડમાં 4 ટેબલ ઉપર મતગણતરી હાથ ધરવામાં આવશે અને જે 24 ઉમેદવારો છે તેઓના આવી આજે ખુલશે। 11 વાગ્યા સુધીમાં આ મતગણતરી પૂર્ણ થશે। હાલ જે 13 બેઠકો માટેની ચૂંટણી હતી, જેમાં 4 બેઠકો ઉપર ભાજપ બિનહરીફ વિજેતા થઈ હતી, ત્યારે હવે આજે 8 બેઠકો અને 1 વ્યક્તિગત બેઠક એમ કુલ 9 બ્લોકની હાલ મતગણતરી ચાલુ થશે અને હાલ વ્યક્તિગત બેઠકની મતગણતરી ચાલુ છે અને ત્યારબાદ પરિણામો જાહેર કરવામાં આવશે। ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, આણંદ। મારામારીના